સાળંગપુરના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ત્યારે મંદિર પરિસરમાં રહેલ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પ્રથમ વખત 5000 કિલો પુષ્પોનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવાયા હતા। પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15 બાય 25નું સ્ટેજ બનાવાયું હતું, જ્યાંથી સંતો અને યજમાનો દ્વારા દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો, જેનો અદ્ભુત નજારો સામે આવ્યો। દાદા પર પુષ્પનો વરસાદ જોઈને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય થઈ ગયા। ઉલ્લેખનીય છે કે આ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત છે। હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુરને જે સ્થાપિત કર્યાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું। આપ જોઈ રહ્યા છો કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક, મહાઅભિષેક કરવામાં આવ્યો। કદાચ ભારત વર્ષમાં પહેલો વહેલો આ એક પ્રયોગ છે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્રની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક। આજે દાદાને ચરણોમાં પ્રાર્થના કરું, હવને દાદા ખૂબ સુખી રાખે અને આવતીકાલે હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે, કેક કાપવામાં આવશે, દાદાનો મહાઅભિષેક થાય, દાદાનો અન્નકોટ ધારણ કરવામાં આવશે। સાળંગપુરના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ત્યારે મંદિર પરિસરમાં રહેલ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પ્રથમ વખત 5000 કિલો પુષ્પોનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવાયા હતા। પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15 બાય 25નું સ્ટેજ બનાવાયું હતું, જ્યાંથી સંતો અને યજમાનો દ્વારા દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો, જેનો અદ્ભુત નજારો સામે આવ્યો। દાદા પર પુષ્પનો વરસાદ જોઈને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય થઈ ગયા। ઉલ્લેખનીય છે કે આ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત છે। હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુરને જે સ્થાપિત કર્યાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું। આપ જોઈ રહ્યા છો કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક, મહાઅભિષેક કરવામાં આવ્યો। કદાચ ભારત વર્ષમાં પહેલો વહેલો આ એક પ્રયોગ છે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્રની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક। આજે દાદાને ચરણોમાં પ્રાર્થના કરું, હવને દાદા ખૂબ સુખી રાખે અને આવતીકાલે હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે, કેક કાપવામાં આવશે, દાદાનો મહાઅભિષેક થાય, દાદાનો અન્નકોટ ધારણ કરવામાં આવશે। સાળંગપુરના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ત્યારે મંદિર પરિસરમાં રહેલ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પ્રથમ વખત 5000 કિલો પુષ્પોનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવાયા હતા। પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15 બાય 25નું સ્ટેજ બનાવાયું હતું, જ્યાંથી સંતો અને યજમાનો દ્વારા દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો, જેનો અદ્ભુત નજારો સામે આવ્યો। દાદા પર પુષ્પનો વરસાદ જોઈને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય થઈ ગયા। ઉલ્લેખનીય છે કે આ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત છે। હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુરને જે સ્થાપિત કર્યાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું। આપ જોઈ રહ્યા છો કે દાદાને 5000 કિલો ફૂલથી અભિષેક, મહાઅભિષેક કરવામાં આવ્યો। કદાચ ભારત વર્ષમાં પહેલો વહેલો આ એક પ્રયોગ છે કે દાદાને આટલો બધો અભિષેક, એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્રની વચ્ચે હનુમાનજીનો મહાઅભિષેક। આજે દાદાને ચરણોમાં પ્રાર્થના કરું, હવને દાદા ખૂબ સુખી રાખે અને આવતીકાલે હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે, કેક કાપવામાં આવશે, દાદાનો મહાઅભિષેક થાય, દાદાનો અન્નકોટ ધારણ કરવામાં આવશે।